હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને આપણો થઈ ગયો છે કામ પર જવાનો ટાઈમ, નોકરી પર. તો હવે આપણે જમી લઈશું, પછી આપણે નીકળીશું નોકરી. તો પહેલા તો આપણે જમી લઈએ અને હવે આવે છે ગોકુળ આઠમ એટલે કે જન્માષ્ટમી. તો કાનાનો બર્થડે આપણે ઉજવીશું, મજા આવશે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તમે તો અત્યારે જોઈ શકો છો નાસ્તો કરવા બેસી ગયો છું અને તમે જોઈ શકો છો મમ્મી અહીંયા ખાય છે. કામ તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો. તો મળીએ ખાઈને, બાય બાય. તો મિત્રો અત્યારે ટાઈમ થયો છે 12:30 અને અમારા લંચનો ટાઈમ થઈ ગયો છે. તો બપોરે તો હું લંચ નથી કરતો એટલે બેઠો છું અહીંયા બહાર. તમે જોઈ શકો છો સાધન જાય છે અહીંયાથી. તો 12:30 થી 1 વાગ્યાનો ટાઈમ હોય છે. 1 વાગે એટલે ફોન ગેટની બહાર મૂકવો પડે અને અંદર પછી જવાનું. તો હું તો ક્યારનો પણ આવ્યો હતો, તો હવે અંદર જવું પડશે, તો ફોન મૂકવો પડશે. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે. ફ્રી ફાયર રમેશ મારા ભાઈ ઘરે આવી ગયા. તો અત્યારે તમે જોઈ શકો છો કે કપડાની હાલત શું થઈ છે. તો નહીં લઈએ, પછી મળીએ. તો કાનું આ રહ્યા જોઈ શકો છો. દાદાજી આપણે બોલો રાધે રાધે. રોનક કાનૂન ભૂ પીવડાયેલું. રાધે રાધે. તો મિત્રો ફાઇનલી આપણે કાનાજીને પાણી પીવડાવી દીધું છે. હવે આપણે નાવા જઈએ છીએ. પાણી ગરમ નહીં કર્યું લે, ચાલશે હેડમાં તો. તો આપણે નહીં લીધું છે અને આપણે બેઠા છીએ કાનાજી જોડે. તો દીવો પણ કરવાનો છે, તો દીવો કરી લઈશું. તો મિત્રો દીવો થઈ ગયા છે, જોઈ શકો છો. દીવો આપણે કરી શકો છો ભગવાનને. તો અહીંયા કેદારનાથજી છે, શિવ શંકર ભગવાન, બધા ભગવાનો છે, જોઈ શકો છો તમે. રાધે રાધે. શ્રી હરિ. દ્વારકાધીશ પણ છે, શિવ શંકર ભગવાન પણ છે. અને ભગવાનોના ભગવાન અમારી પાસે કાનાજી પણ છે. શું કરો છો છોકરાઓ? તો મિત્રો અત્યારે બસ આટલું. થેન્ક યુ, બાય બાય.